રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક એવું ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે જેને સાંભળીને પણ તમે ચોંકી જશો। સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવા માટે ખાનગી લક્ઝરી ટ્રાવેલ સંચાલકોએ એવો ખેલ રચ્યો કે એક જ રજિસ્ટ્રેશન નંબરની નકલી નંબર પ્લેટ બનાવી એક સાથે અનેક બસમાં અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી। એટલે કે કાગળ પર એક બસ અને રસ્તા પર બે, ત્રણ કે તેથી વધુ બસ દોડતી હતી। જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કરી બે અલગ અલગ ગુના નોંધી 10 લક્ઝરી બસ, એક કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે। અંદાજે 1,55 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે આટલા સમયથી ચાલતા રેકેટની કોઈને ખબર કેમ ન પડી। જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર અને મેંદરડા વિસ્તારના કેટલાક ખાનગી ટ્રાવેલ સંચાલકો એક જ નંબર પ્લેટનો ઉપયોગ અનેક બસમાં સરકારના આરટીઓ ટેક્સ અને વીમાની ચોરી કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રબારિકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। થોડા જ સમયમાં જૂનાગઢ તરફથી આવેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। બસ પર AR01U9905 નંબર લખાયેલો હતો, પરંતુ ડ્રાઈવર પાસે કોઈપણ પ્રકારના વાહનના દસ્તાવેજ ન હતા। પૂછપરછ દરમિયાન ડ્રાઈવર કૌશિક જયસ્વાલે કબૂલાત કરી કે બસ પર તેના ભાઈની બસનો નંબર લગાડવામાં આવ્યો છે। હજુ પોલીસ આ બસની તપાસ કરી રહી હતી ત્યારે એ જ નંબર ધરાવતી બીજી લક્ઝરી બસ પણ ત્યાંથી પસાર થઈ હતી। એક જ નંબરની બે બસ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બંને બસને કબજે લઈ વધુ તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડના તાર ખુલવા લાગ્યા। ત્યારબાદ પોલીસે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડેલા પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી એક જ રજિસ્ટર નંબર GJ14T0932 ધરાવતી વધુ 4 બસ મળી આવી। તમામ બસ પર નકલી નંબર પ્લેટ લગાડવામાં આવી હતી, અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આખું રેકેટ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવતું હતું। એક જ બસ સૌરાષ્ટ્રના રૂટ પર દોડતી હતી તો બીજી બસ સુરત અને દક્ષિણ ગુજરાત તરફના રૂટ પર દોડાવવામાં આવી હતી। બંને બસ પર એક જ રજિસ્ટ્રેશન નંબર હોવાથી સરકારના આરટીઓ ટેક્સ, વીમા અને અન્ય ફીની મોટી ચોરી કરવામાં આવતી હતી। એટલું જ નહીં, કોઈ અકસ્માત સર્જાય તો કઈ બસ સાચી અને કઈ નકલી તે શોધવું પણ મુશ્કેલ બની શકે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી। પોલીસે આ સમગ્ર મામલે પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનો જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 336(2), 336(3), 340(2 તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ અલગ અલગ ગુના નોંધ્યા છે। હાલ 3 આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે। પોલીસે 10 લક્ઝરી બસ અને એક ઓમી કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત અંદાજે 1,55 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગોરખધંધો છેલ્લા 2-3 મહિનાથી નહીં પરંતુ કદાચ લાંબા સમયથી ચાલી રહ્યો હતો। હવે સૌથી મોટો સવાલ એ છે, એક જ નંબર પ્લેટ ધરાવતી અનેક બસ રાજ્યના વિવિધ હાઈવે પર દોડતી રહી છતાં આરટીઓ તંત્ર ટોલ પ્લાઝા ચેકિંગ એજન્સીની નજરમાંથી કેવી રીતે બચી ગઈ? શું આ સમગ્ર કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા વચેટિયાની પણ સંડોવણી છે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એક જ નંબર પ્લેટ પર અનેક બસ દોડાવવાનો આ ખેલ માત્ર ટેક્સ ચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા, કાયદા વ્યવસ્થાને પર ગંભીર પડકાર ઊભો કરે છે। હવે પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વાહનોના દસ્તાવેજ, આરટીઓ રેકોર્ડ અને સંભવિત સહયોગોની તપાસમાં લાગી છે। જો તપાસમાં વધુ ખુલાસા થશે તો આ કેસમાં હજુ અનેકની ધરપકડ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય, એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે।
તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય, તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની FIR દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. સાહેબ, આ લોકો કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે. પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.